એ યમુનાજીના કિનારેથી નારદજી નીકળ્યા અને ફરતા 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 આ બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા અને આ બધી જ ચર્ચા આજે સનત કુમારોને કરી છે. અને સનત કુમારોને કહ્યું કે હે સનત કુમારો, તમે કહ્યું ને ચિંતાતુર શું કામ છું, આ વાતની ચિંતા છે, સત્કર્મ કયું કરવું. સનત કુમારોએ કહ્યું તમે ચિંતા ન કરો, શ્રીમદ ભાગવત કથા કરો. આ શ્રીમદ ભાગવત કથા કરશો ને એના માધ્યમથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. નારદજીએ કહ્યું કે હે સનત કુમારો, ભાગ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે તમારા જેવા સંતો જ્ઞાનીજનો મળે અને તમારા જેવા જ્ઞાનીજનો જ્યારે અમારા જેવા વ્યક્તિઓને જ્ઞાન ઉપદેશ કરે ને ત્યારે અમે ભગવાનની નજીક જાય છીએ. જો નારદજી જેવા એમ કહે કે તમારા જેવા સંતો મળે ત્યારે અમારી અંદર જ્ઞાન આવે તો હું ને તમે જ્ઞાનીજન છીએ જ નહીં સાહેબ. આપણામાં કોઈ જ્ઞાન છે જ નહીં, નથી મારામાં કે નથી તમારામાં. અને કોઈ વ્યક્તિ આ સંસારમાં એમ કહે ને કે પૂર્ણ જ્ઞાની છું તો એ વ્યક્તિ મોટામાં મોટો ખોટો વ્યક્તિ છે સાહેબ. જેમ સમુદ્રનું તર્યું નથી એવી જ રીતે જ્ઞાનનું પણ તર્યું નથી, ઊંડાણ નથી. ઊંડાણ તમે જાઓ એ મળશે નહીં. આ તો જ્ઞાન છે ને અગાધ ગ્રંથ છે, અગાધ પ્રેમ છે.